નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આ રૂડાબાઈ કી વાવ અડાલજ ગાંધીનગર તમે આવો તો ગાંધીનગરથી 9 કિલોમીટરની દૂરી ઉપર છે અને હેરિટેજ વાવ છે. આ તમે મારી સાથે બની રહેજો. અંદર પણ તમને એનું નકશીકામ બતાવવાનો પ્રયત્ન કરીશ. જો સુંદર મજાની કલાકૃતિ છે. આ એન્ટ્રન્સ છે એનું. ગાંધીનગર તમારે આવવાનું થાય તો અહીં આવવાનું ચૂકશો નહીં દોસ્તો. જો કેટલા મજલા છે, 5 મજલા જેટલી આ વાવ છે ને સુંદર મજાનું નકશીકામ તમે જો પગથિયા ઉતરતા અને મારી સાથે ટ્રેનિંગમાં તાલીમ માટે પરેશભાઈ પણ આવ્યા છે અને વિનય મહેતા પણ આવ્યા છે. હા, શું કહે છે એમના મોઢેથી પણ સાંભળીએ. જો આ વિનયભાઈ અને આ સુંદર મજાની નકશીકામવાળું તમે જોઈ શકો છો. આ અડાલજ રૂડાબાઈની વાવ, આ રીતના પગથિયા. અને પરેશભાઈ શું કહેવું છે આજના વિશે? આજની સવાર એકદમ રમણીય સાંસ્કૃતિક વિરાસત સાથે અડાલજની વાવ જોઈ રહ્યા છે. સુંદર કોતરણી. અત્યારે જ 20 પગથિયા ઉતરીને નીચે આવ્યા તો દેખાય છે કે હજુ 5 માળ નીચે છે. તો એ જોવા માટે હવે જશું અમે. ખૂબ સુંદર કોતરણી, બહુ જ જૂનું પૌરાણિક મકાન, વાવ, પાણીની સગવડ માટે રાજાઓએ બનાવેલું સુંદર આયોજન. ચલો તો આપણે નીચે જઈએ. ઓકે, જો અહીંયાથી તમે બંને તરફથી આવી શકો, આ બાજુથી પણ અને આ બાજુથી પણ. એટલે પૂર્વ પશ્ચિમમાંથી પગથિયા છે નીચે ઉતરવા માટે. અને આ જે વાવ છે તે ઉત્તર દક્ષિણ સ્થિત છે, એટલે ઉત્તર અને દક્ષિણ બાજુએ એનું બાંધકામ કરવામાં આવ્યું છે અને સુંદર નકશીથી એ સજ્જ છે. તમે જોઈ શકો છો 5 મજલા વાવ છે, 5 મંજિલા. તમને અંદર પણ બતાવવાનો પ્રયત્ન કરું છું. ઘણા બધા ટુરિસ્ટો આવે છે અને મિત્રો અહીંયા તમારે આવવું હોય તો 6 વાગ્યાથી એ શરૂ થઈ જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી તમે કોઈ પણ સમયે એની મુલાકાત લઈ શકો. જો કેટલી સુંદર નકશીકામ છે. આજથી વર્ષો પહેલાં અજબની દુનિયા હતી દોસ્તો. આજે પણ આવું નકશીકામ અત્યારના કારીગરોથી થઈ ન શકે. તમે જુઓ, આવા તો અનેક જગ્યાએ નકશીકામ તમને આખી વાવની અંદર જોવા મળશે દોસ્તો. જોઈ શકો છો તમે. આજે સવારથી ઘણા બધા ટુરિસ્ટોની અવરજવર ચાલુ થઈ ગઈ છે દોસ્તો. તમે જોઈ શકો છો આ વાવ અડાલજની જે છે રૂડાબાઈની વાવ, એ 5 મંજિલા વાવ છે. નીચે પણ તમને છેલ્લે સુધી બતાવવાનો પ્રયત્ન કરીશું. જો સુંદર મજાનું નકશીકામ છે, તમે જોઈ શકો છો.